चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જય માતાજી દોસ્તો, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે જે પ્રકારનું ટીમ લિસ્ટ સ્ટેટસ જોયું મોબાઈલની સ્ક્રીન પર, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને શીખવાના છે। તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં જે બેલનો આઇકન છે એને ઓલ પ્રેસ રાખજો, એટલે આપણે આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। તો દોસ્તો, ફૂલ પ્રોજેક્ટ તમારે ઇનપુટ કરવાનો રહેશે, તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે, તેથી ઇનપુટ કરી લેવાનું। તો વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરી રીડિંગ શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરશો દોસ્તો, આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। નીચે બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી પહેલા નંબરમાં ઇનપુટ કરે છે પ્રોજેક્ટ જોવા મળી જાય। પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે કંઈક પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે બધું મટીરિયલ એડ કરેલું છે, ફક્ત ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે નીચે પ્લસનું આઇકન છે, એના પર ક્લિક કરી અહીંયા બાજુમાં મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરીએ। નીચે ઓલ સિલેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલીને આવી જશે। કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે, જેના માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ બનાવતા એનો ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો આપણે ફોટો પર ક્લિક કરીશું। આ ફોટો તમને જોઈતો તો ફૂલ પ્રોજેક્ટની અંદર મળી રહેશે। ફોટો પર ક્લિક કર્યા બાદ ઉપર 3 ડોટ લાઇન છે, એના પર ક્લિક કરી 5મા નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી સોંગની લાસ્ટમાં જવાનું રહેશે। આ રીતે કે ફોટો પર ક્લિક કરી અહીંયા તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। ફોટોને આંગળીથી તમારે નીચે ખસેડી લેવાનું રહેશે। આ રીતે કંઈક દોસ્તો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા મળશે। તો અહીંયા સોંગની બાજુમાં તમારે ફોટો એડ કરી દેવાનો। આ રીતે કંઈક તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। સેવ કરવા માટે પર સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે એના પર ક્લિક કરી વિડીયોની બાજુ 3 ઓપ્શન છે, એના પર ક્લિક કરી 1080 પર ક્લિક કરી 720p HD સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો,